હલો ફ્રેન્ડ્સ, રાધે માધવ, જય દ્વારકાધીશ, જય માતાજી. વેલકમ બેક ટુ જિજ્ઞાબા કિચન. તો ફ્રેન્ડ્સ, તમે જઈ રહ્યા છો કે જિજ્ઞાબા કિચનમાં મસ્ત પુરુષોત્તમ મહિનાનું ઉપવાસનું જમવાનું રેડી થઈ ગયું છે એમના ભાઈના ઘરે, સુરેન્દ્રનગર વઢવાણ યોગરાજસિંહના ઘરે. તો ફ્રેન્ડ્સ, જો તમને હું બધું જ બતાવીશ. ખૂબ જ સરસ એવું તૈયાર થઈ ગયું છે જમવાનું. તો સૌથી પહેલાં બતાવીશ તમને. દાળ છે, ટિંડોરાનું શાક છે, રીંગણા બટેકાનું શાક છે, પછી સેન્ડવિચ ઢોકળા છે, ખાંડવી છે, સમોસા છે, તેની સાથે મસ્ત મજાની ચટણી, આ ખજૂર આમલીની ચટણી છે, તેની સાથે લસણની ચટણી છે. પછી છે આ બધા અથાણાં ફ્રેન્ડ્સ, જો ગળ્યું અથાણું, મરચાંનું અથાણું, પાત્રા છે, પછી શ્રીખંડ છે, છાશ છે, પછી પાપડ છે, રોટલી છે, અને નીચે મારું પરોઠું પારુલના હાથનું દબાઈ ગયું હતું, તે મેં બહાર કાઢ્યું. અમારા પારુલબા પરોઠા બહુ સરસ બનાવે છે. ત્યારબાદ સલાડમાં કોક્યુમ્બર એટલે કે કાકડી છે, પછી છુંદો છે, ચણા મેથીનું અથાણું છે, રાઈસ મસ્ત મજાના ઇન્ડિયા ગેટ રાઈસ અમારા પારુલબાએ બનાવી લીધા છે, એકદમ છૂટા છૂટા સરસ મજાની રત્નાગીરી આખું આલ્ફોન્ઝો મેંગો છે. તો જો ફ્રેન્ડ્સ, કેટલું મસ્ત બધું જમવાનું છે. અને હા, મસ્તી દહીં તો રહી જ ગયું ફ્રેન્ડ્સ. તો ચાલો ફ્રેન્ડ્સ, જિજ્ઞાબાના ભાઈના ઘેર યોગરાજસિંહના ઘરે જમવા. તો ચાલો, હવે ભૂખ બહુ લાગી છે આ બધું જોઈને, તો ખાવું છે મારે. તો ચાલો ફરીથી મળીશું નવા એક બ્લોગ અને વિડીયો સાથે. રાધે માધવ, જય દ્વારકાધીશ, જય માતાજી. બાય એન્ડ સી યુ સૂન. શ્રીખંડ જો મીઠો મીઠો. બાય બાય.